ખેડાનો મુખ્ય માર્ગ બિસ્માર્ક હાલતમાં જોવા મળી રહ્યો છે। ખેડાથી આ સમાચાર મળી રહ્યા છે। નડિયાદનો મુખ્ય માર્ગ બિસ્માર્ક હાલતમાં જોવા મળ્યો છે। ગણપતિ ચોકડી સુધીના રોડની હાલત દયનીય સ્થિતિમાં જોવા મળી છે। તો રોડ ઉપર પડ્યા 1 થી 1.5 ફૂટના મસમોટા ખાડા। ખાડાને કારણે વાહન ચાલકોને પણ ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। ખેડાથી આ સમાચાર મળી રહ્યા છે। મુખ્યમંત્રી આવ્યા ત્યારે આ રોડની મરામત કરવામાં આવી હતી। વરસાદ બાદ રોડની ખૂબ જ દયનીય સ્થિતિ જોવા મળી રહી છે। તો ખેડાથી આ સમાચાર મળી રહ્યા છે। નડિયાદના મુખ્ય માર્ગ પર ખાડા પડ્યા છે। ગણપતિ ચોકડી સુધીના રોડની હાલત દયનીય સ્થિતિમાં જોવા મળી રહી છે। રોડ ઉપર 1 થી 1.5 ફૂટના મોટા ખાડા પડ્યા હોવાના આ સમાચાર સામે આવ્યા છે। ત્યારે ખાડા પડવાને કારણે વાહન ચાલકોને પણ ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। ઉલ્લેખનીય છે કે મુખ્યમંત્રી આવ્યા ત્યારે આ રોડની મરામત કરવામાં આવી હતી। તંત્રને મારી અપીલ છે કે આ રોડનું સમારકામ થાય અને પ્રજાના હિતમાં કામ થાય ને દરેકની સલામતી માટેનું આ જે જોખમવાળું રોડ છે એના માટે સમારકામ વહેલી તકે કરવામાં આવે તો પ્રજાની રક્ષા થાય। પણ પહેલી વાર એવું થયું છે કે નડિયાદમાં આવી બેદરકારી જોવા મળી છે અને એ લોકોએ આગળ આમાં પગલાં બી લીધા છે। ખાલી માટી નાખે છે, જેવો વરસાદ પડે એવા ખાડા પાછા તૈયાર થઈ જાય છે એમ। અને મોસ્ટ ઓફ અહીંયા ટ્રકોવાળા આવતા જતા હોય છે, એટલે રોડની પરિસ્થિતિ બહુ જ ખરાબ છે એમ। તંત્રને શું કહેવા માંગો છો? તંત્રને એવું જ કહેવા માંગુ છું કે આજ સુધી તમે કંઈ આવું કર્યું નથી કે નડિયાદવાસીઓને કંઈ કમ્પ્લેનનો તમે મોકો નહીં આપ્યો, તો બસ આ વખતે બી સુધારો વધારો કરો। બાકી તંત્ર કામ કરે જ છે, એવું નથી કે નથી કરતું એમ। આ જ્યારે ભૂપેન્દ્ર સાહેબ આવવાના હતા ત્યારે આ રોડ કમ્પ્લીટ કર્યો હતો અને પછી ભૂપેન્દ્ર સાહેબ ગયા પછી જો આ રોડની હાલત કેવી છે, અત્યારે 108 ગઈ તમે જોઈ હશે સાહેબ, બરાબર છે। એટલે આ ટેક્સ વેક્સ વસૂલે છે જે સરકાર, એ કરે તો ખરી ને કમ્પ્લેટ કે ના કરે? એનો રોડ તો બહુ જ ખરાબ છે ઘણા ટાઈમથી। હેલીપેડથી લઈને કચેરી રિંગ રોડ ગણપતિ ચોકડી સુધી બહુ જ ખરાબ છે રોડ। વરસાદ પડે પછી હાલત બહુ જ ખરાબ છે રોડની। પણ અતિશય ખાડા છે ખતરનાક। અને લગભગ જ્યારે સીએમ આવ્યા હતા એ સમયે અહીં આગળ સમારકામ ને બધું થયું હતું, ત્યાર પછી તો હવે વરસાદ પડે જાય છે અને ખાડા મોટા થઈ જાય છે। ખબર નહીં કોણ હવે શું કરે છે। નડિયાદની આ જે રોડની હાલત છે અત્યારે ખૂબ જ બિસ્માર હાલતમાં છે। હેલીપેડથી લઈને ગણપતિ ચોકડી સુધીનો આ રસ્તો છે જે ખૂબ જ બિસ્માર હાલતમાં છે। આ જે રિંગ રોડને જે રોડ તો જોડતો આ રસ્તો છે, આ બાયપાસ રોડ છે। અહીં આ રોડ ઉપરથી દિવસમાં હજારો ટ્રકો અને નાના વાહનો લઈને અનેક સાધનો અહીંયા આવતા હોય છે। અને ખાસ કરીને અહીંયા જે એમ્બ્યુલન્સ છે તે પણ આવે છે, ત્યારે જે દર્દીઓ છે તેમને ખૂબ જ તકલીફનો સામનો કરવો પડતો હોય છે। આ બાયપાસ રોડ છે, અહીંથી ખૂબ દૂર દૂરથી લોકો આવતા હોય છે। મોડાસાને લઈને કપડવનને જોડતો, અમદાવાદને જોડતો આ રસ્તો છે અને ખાસ કરીને અહીંયા ખૂબ મોટા સાધનો આવતા હોય છે। પરંતુ લોકોનો આક્ષેપ છે કે જ્યારે મોટા મંત્રીઓ અને તંત્રીઓ આવતા હોય ત્યારે જ આ રસ્તાની મરમ્મત થાય છે। અને ખાસ કરીને આ રસ્તાની અત્યારે ખૂબ જ બિસ્માર હાલત છે અને અત્યારે લોકો હેરાન પરેશાન છે। વૃદ્ધ હોય, અબાલ હોય, બાળક હોય કે ગર્ભવતી મહિલા હોય, દરેકને અત્યારે આ રોડ ઉપરથી જવું હોય તો 1 થી 1.5, 2 ફૂટના ખાડા છે, તેમને પાર કરીને જવું પડતું હોય છે। સમગ્ર જે લોકો છે જે અહીંથી પસાર થતા હોય છે તેમની અત્યારે માંગણી છે કે વહેલી તકે આ રોડ થાય, આ બિસ્માર હાલતની જે રોડ છે તેને સુધારે તેવી લોકોની માંગ છે। ખેડા, નડિયાદથી ભાવેશ શર્મા, મંતવ્ય ન્યૂઝ।